જય શ્રી સ્વામિનારાયણ. એ ભજનનો કેવો પ્રતાપ છે, માટે ભજન કરી લેજો, ભજન કરી લેજો. ભજન કરવામાં માલ છે. અને ભગવાનના ભક્તો ને ભગવાનનું ભજન કરીને ભગવાનને પ્રતાપે જે ધારે તે કરી શકે. હો, એક સંત હતા, સંત જ્ઞાનેશ્વર અને ચાંગદેવ. આ બંને મહાત્માઓ બહુ જ યોગની સાધના વેળે એણે સિંહને વશ કર્યો હતો. કોણે? ચાંગદેવે. એ વિશે આપણે એક વાત કરવી છે કે એક દિવસ ચાંગદેવ સિંહની અસવારી કરીને જ્ઞાનેશ્વરને મળવા જતા હતા. એની સાધનાથી, નકર સિંહની પાસે જવાય? સિંહની માથે બેસી ચાંગદેવ જ્ઞાનેશ્વરને મળવા જતા હતા. તે જ્ઞાનેશ્વરને ખબર પડી કે મારા મિત્ર ચાંગદેવ મને મળવા આવે છે, તો મારે પણ મારા મિત્રને સામે ચાલીને મળવા પણ જવું પડે. આવું વિચારી અને એ જ્ઞાનેશ્વર મહાત્મા છે ને, પથ્થરના ઓટલા ઉપર બેઠા હતા. અને ખબર પડી કે ચાંગદેવ સિંહની ઉપર બેસી અને મળવા આવે છે. એટલે એણે તરત જ ઓલા જેમ ઘોડી પર બેઠા ને ઘોડીને એડી ન મારે એમ ઓટલાને કીધું, પગ મારીને કે ચાલે, મારા મિત્રને મળવા જાઉં છું. તે ઓટલો મીડ્યો હાલવા. આમ પથ્થરનો ઓટલો, એની સાધના કેટલી! તે મિત્ર ચાંગદેવની સામે એ પથ્થરનો ઓટલો હાલ્યો. બે મિત્રો ભેગા થઈ ગયા. જેમ બોલો માણા હાલે એમ માંડ્યો હાલવા. રસ્તામાં બંને મિત્રો ભેગા થયા ને યોગની વાતો કરી. બે બેઠા, એક સિંહ ઉપર, એક ઓટલા ઉપર, અને એવા આનંદમાં ભાવ વિભોર બની ગયા. અને યોગ સાધનાની ઘણી વાતો કરીને બંનેને ખૂબ મજા આવીને પછી બે છૂટા પડ્યા. આપણે તો શું જાણવું કે ભજનને યોગના પ્રતાપથી સિંહની અસવારી કરી અને એકે ઓટલો ચલાવ્યો. આપણે તો શું જાણવાનું છે વાલા બહેનો, આપણા અંતઃશત્રુ સિંહ જેવા છે. અને એ ભજન કરીએ ને તો જીતાઈ જાય છે. બોલો, ભજનના પ્રતાપે સિંહની અસવારી કરી કહેતા સિંહ જીતાઈ ગયો. આપણે ભગવાનનું ખૂબ ભજન કરતા આપણા અંતઃશત્રુ સિંહ જેવા કામ, ક્રોધ, લોભ બધા જીતાઈ જાય. અને ઓટલો સામે હાલીને ઓટલો હાલ્યો. ભગવાનની માધુરી મૂર્તિને આપણા અંતરમાં હાલતી ચાલતી આપણે કરવાની છે. જ્ઞાનેશ્વર સંતે ઓટલો ચલાવ્યો. આપણે શું ચલાવવાનું છે? આપણા હૃદયમાં હાલતી ચાલતી મૂર્તિ પધરાવવાની છે. અને ઓટલો હલાવ્યો એના કરતાં પણ ઘણું કઠણ છે. હો, એને ઓટલો હલાવ્યો ને એ કરતાં ઘણું કઠણ હૃદયમાં મૂર્તિ હલાવવી એ છે. અને એ ક્યારે થાય? ભજનથી થાય. ખૂબ કઠણ છે, પણ ખૂબ મહારાજનું ભજન કરીએ, ખૂબ ભગવાનનું ધ્યાન કરીએ, ખૂબ ભગવાનનું સ્મરણ કરીએ ને તો દયાળુ પ્રભુ દયાએ કરીને જરૂર આપણા હૃદયમાં આવે ને આપણને મૂર્તિનું સુખ આવે. એટલે ભજનના પ્રતાપે આપણા અંતઃશત્રુ પણ જીતાઈ જાય અને હૃદયમાં ભગવાનની મૂર્તિ પણ આવી જાય. માટે સંત ચાંગદેવ અને સંત જ્ઞાનેશ્વર એની જેમ આપણે અંતઃશત્રુને જીતવા અને હૃદયમાં મૂર્તિ આવી જાય એવી સાધના, એવું ભજન, એવું સ્મરણ અખંડ કર્યા કરવું તો જરૂર આપણી ઉપર ભગવાન કૃપા કરશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.